આ મંદિરનું નિર્માણ કરવામાં જેનો સિંહ ફાળો છે એવા બ્રહ્માનંદ સ્વામી, અને એ બ્રહ્માનંદ સ્વામીનો લખેલો પહેલો જ સંત મને યાદ આવે ત્યારે कृष्णजी महाराज, हरे कृष्णजी महाराज, हरे कृष्णजी महाराज। जट पट पट मुला पला नट वट 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 श्री शिक्षापत्री, श्री शिक्षापत्री।
સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અમે અહીંયાથી શું બોલીએ વિવેક સ્વામી ગુરુ, અમે શું બોલીએ, કેટલું બોલીએ દેવ સ્વામી, આ દુનિયા રાહ જોઈને બેઠી હશે. આ તમારા આટલા દીમાં તમારે લાઈવમાં નહીં જોતા હોય એટલા આજથી ઘણા લાઈવ જોવા વાળા હશે. માત્ર ને માત્ર ક્લિપ બનાવવા માટે, પણ આપણને કોઈ ફેર પડતો નથી. મારી માથે મારી કુળદેવી, મારા ઈષ્ટદેવો, મારા પૂજ્ય પિતાશ્રી, મારા પિતૃઓ અને ભગવાન સ્વામિનારાયણનો હાથ છે. કોઈની તાકાત નથી કે મારું રૂવાડું ખાંડું કરી શકે. પણ અહીંયાથી હિતેશભાઈ મરદાનગીની વાતો ઘણી વાર યાદ કરી એટલે મને ભાવનગર પિંગળસિંહ બાપુના લખેલા છંદો યાદ આવે છે અત્યારે. जय श्री जी महाराज, जय श्री जी महाराज, जय श्री जी महाराज। कर
કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન દેવ. છંદ યાદ આવે ત્યારે એકવાર આ બોળિયાને વધાવો જોરદાર તાળીઓથી. ભાઈ ભાઈ ભાઈ, કારણ કે દેવસ્વામી દેવું એ જેના તેનાનું કામ નથી. દેવું છે ને એ જેના તેનાનું કામ નથી. જ્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ વડતાલનું મંદિરનું જે એમના મનમાં એક વાત હતી કે મારે વડતાલમાં મંદિર બનાવવું છે, ભલે નાનું બનાવવું હતું પણ વડતાલમાં મંદિર બનાવવું હતું. એ સંકલ્પ એમણે કરેલો અને બ્રહ્માનંદ સ્વામીને અહીંયા સંકલ્પ પૂરો કરવા માટે મોકલા હતા. તો બ્રહ્માનંદ સ્વામી એવું કીધું કે મને મહારાજ આપ મોકલો છો પણ એની માટે કાવડિયા જોઈએ મંદિર બનાવવા માટે. એટલે વીરજી ઠક્કરને કીધું કે આને 12 રૂપિયા આપો મંદિર બનાવવા માટે. એ સમયના 12 રૂપિયા તમે વિચાર કરો 200 વર્ષ પહેલાના 12 રૂપિયા આપ્યા અને કીધું કે વડતાલના જે તળાવના કાંઠે જે હનુમાનજી મહારાજની દેરી છે ને એવડું જ મંદિર બનાવવાનું છે. તો કે ભલે. અને પોતે પધાર્યા અહીંયા. એ અહીંયા આવ્યા પછી બ્રહ્માનંદ સ્વામી છે ને એ દૂરદ્રષ્ટા હતા. એને ખબર હતી કે અહીંયા વર્ષો પછી કેટલું માણા આવવાનું છે સાહેબ, કારણ કે એની ઉપર શ્રીજી મહારાજનો હાથ હતો. એટલે કીધું કે ભલે મને મહારાજે નાનકડી ડેરી બનાવવાનું કીધું પણ 200 વર્ષ પહેલા તમે આ જોવો છો ને આ મંદિર એ બ્રહ્માનંદ સ્વામીનું બનાવેલું મંદિર છે. એટલે પછી શ્રીજી મહારાજ વધાર્યા એટલે એમ કીધું કે આ આવડું મંદિર કોણે બનાવવાનું કીધું તું, આ રૂપિયા ખર્ચો બધો થશે કેમ? એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું
કે સ્વામીજી બાપા શ્રીજી મહારાજ આપે જે 12 રૂપિયા આપ્યા હતા ને હજી તો એમાંથી 1 રૂપિયો નથી વપરાણો, 1 પૈસો નથી વપરાણો. આ તો બધી આપની કૃપાથી બને છે. એમ સાહેબ અહીંયા કોઈને લાંબો હાથ ન કરવાનો હોય. અહીંયા હોસ્પિટલો ચાલે છે, 1 પણ રૂપિયો લીધા વગર અહીંયા હોસ્પિટલોનું ફ્રી ઓફમાં નિદાન થાય છે. સાહેબ આવી સેવાઓ અહીંયા થાય છે. અહીંયા કોઈને સામે લાંબા હાથ કરવામાં નથી આવતા. એ બાપો સ્વામિનારાયણ અહીંયા બધું પૂરું કરી જાય છે. ત્યારે આ બોલિયાના દીકરાને સાહેબ જમાવટ અહીંયા કરી છે, ત્યારે એને એકવાર ડીડી બોલિયાને જોરદાર તાળીઓ દીવો આવો. बलि मंडारी घटारे लागे हटारे गला का बाण हमारी बजारे माय हौज में संग्राम है हम जरी निश्चय के बनार जाता वका के अंदर नियम आगे तारी दाता के नाम संत तोड़ी बांदरा वाला हकल लेते बाग घटा भागे बोले गामड़ा मा थी हक बाग गाय जटा सी जम जाला छोटा पे नाम गाने घटा आसमान बुटा जमी वाला बाग काला वाला देखो वाला वाले काला वेर लेके बाडू वाले बने काला रत काला बोल उजला को डर मार बड़े बंदू गाने गाने बागर दूर जट के डणे के गुटी का रगड़ के मामला सो मार मार हनुमत दो माने लका वाला दे हेला मारी धम रोली वेले भेड़े રામ વાળાનું સુપંખરો મારે તમને સંભળાવવું છે. પણ સાહેબ અહીંયા જેમ આ રૂપિયાનો વરસાદ થાય છે ને એમ ભગવાનને ગઢડું બહુ વાલું હતું. ભગવાન પોતે એમ કહેતા કે ગઢડું મારું અને હું ગઢડાનો. ગઢડું એટલું બધું એમને વાલું હતું. ત્યારે ગઢડા આ સમયે મને દાદા ખાચરને યાદ કરવાનું મન થાય કે જેને સર્વસ્વ બધું જ સોંપી દીધું ભગવાનના ચરણોમાં, બધું જ દઈ દીધું. એ દાદા ખાચરને યાદ કરવાનો થાય. અને એવી ઉજળી એની પરંપરા, એ કાઠી કુળ, એનું ઉજળું કુળ, અને એ જ કુળમાંથી રામવાળા નામનો ભરત પાર્વતીઓ અને એનું આ સપંખરો ગીત. સંત તોડીએ બંજરા વાળા
તમારી સમજદારી છે ભાઈ 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 વાહ વાહ હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે સાહેબ બ્રહ્માનંદ સ્વામીના એટલા પદો છે ભગવાન સ્વામિનારાયણને શ્રીજી મહારાજે ખુદે એવું કીધેલું કે બ્રહ્માનંદ સ્વામીનું આ કીર્તનનું જે રોજ પાઠ કરશે જેને કોઈ પણ જાતની તકલીફ હોય કોઈ પણ દ્વિધા હોય કદાચ માથે દેણું થઈ ગયું હોય કાંઈ પણ થયું હોય એ ભગવાનની પાસે બેસીને ખાલી રોજ એક કીર્તનનો પાઠ કરે કદાચ ભગવાનની સમક્ષ તમે ન બેસી શકો તો એવી તમે આંખ બંધ કરીને એવું અનુભવ કરો એવું વિચારો ભગવાનની સમક્ષ હું બેઠો છું અને ખાલી આ કીર્તનનો પાઠ કરો ને હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે કદાચ કોઈને વ્યસન છોડવું હોય વ્યસનનો છૂટકો હોય એ માથાના વાળ જેટલું જેને દેણું થઈ ગયું હોય એક બહુ સરસ દુહો છે ગુરુ કે નિંદર ન આવે 3 જણા કહો સખી કયા 3 જણાને છે ને નિંદર નથી આવતો નિકુભાઈ નિંદર ન આવે 3 જણા કહો સખી કયા એક પ્રીત વછોયા બહુ રણા અને જેને ખટકે વેર ઘણા 3 જણાને નિંદર નથી આવતી એક પોતાના પ્રેમીથી પોતાના પ્રેમથી દૂર હોય એને નિંદર નથી આવતી પ્રીત વછોયા બહુ રણા એ જેને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું છે દુનિયાને રૂપિયા દેવાના છે એક એને નિંદર નથી આવતી પ્રીત વછોયા બહુ રણા અને જેને ખટકે વેર ઘણા અને જેને ઘણા બધા એવા દુશ્મનો છે મરદ દુશ્મનો હોય તો વાંધો ન આવે પણ કદાચ માય કાંગલા દુશ્મનો હોય ને ખોટલ દુશ્મનો હોય તો એને નિંદર ન આવે સાહેબ નિંદર ન આવે 3 જણા કહો સખી કયા બહુ રણા પ્રીત વછોયા અને જેને ખટકે વેર ઘણા એમ જેને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય દુનિયાને રૂપિયા દેવાના હોય બીજા ઘણા ઘણા અત્યારે તો કેટલા દુનિયામાં ટેન્શનો 5 કવિઓ ભેળા બેઠા છે અને એમાં એ 5 કવિ એકબીજાને કહે છે કે આ દુનિયામાં સૌથી મોટું કોણ ત્યારે પેલો કવિ કહે છે કે દુનિયામાં સૌથી મોટી છે ને એ ધરતી છે ત્યાં તો ધરતીને મોજના તોરા છૂટવા માંડ્યા ભાઈ 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 આપણીથી માળું કોણ મોટું નહીં હો એટલે ધરતી તો પગમાં ઘૂઘરા બાંધીને ઈ નૃત્ય કરવા માંડી ઘમમમ ઘૂઘરું ઘમાંગ ઠમમમ ઝાંઝર ઠમાંગ ધમમમ બહુ ધમાંગ ગદની શાંખ ગાવે તો જગ 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 મગાટ થઈ 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 તતાટ હરદમ જગ જગ વિલાટ લલિત નાટ લાવે જગ 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 મગાટ થઈ 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 તતાટ હરદમ જગ જગ વિલાટ લલિત નાટ લાવે ઈ મોજના તોરા છૂટવા માંડ્યા કે માળું આપણીથી કોઈ મોટું નહીં હો એટલે એમાં બીજા કવિએ કીધું કે ધરતી દુનિયામાં મોટી નથી ધરતીથી મોટું છે એટલે કીધું કોણ મોટું છે તો કે ધરતીથી મોટો મેઘરાજો છે જો મેઘરાજા ન હોય ને તો ધરતીની કોઈ તાકાત નથી ત્યાં તો મેઘરાજો હડુડવા માંડ્યો હા અત્યારે કમોસમી નથી આવતો જો અત્યારે મેઘરાજાને આપણે નકર આનું આયોજન એ જબરજસ્ત મોટું કર્યું હતું 1000 તો ટેન્ટ વીવીઆઈપી ટેન્ટ નાખવામાં આવ્યા હતા અહીંયા સંસ્થામાં 1000 રૂમો છે પણ 1000 ટેન્ટ નાખવામાં આવ્યા હતા બીજી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી આ બધી જ વ્યવસ્થા હતી ને આ બધી જ વ્યવસ્થાઓ હતી સાહેબ પણ હરી કરે સાચું સાહેબ આમાં દેવસ્વામી એ પાકી વાત હોય કે શ્રીજી મહારાજને આ ઉત્સવ બહાર ન કરવા દેવો હોય અને શિક્ષાપત્રીની સન્મુખ કરાવવો હોય એટલે અહીંયા થયો હોય સાહેબ હા ભોજરાજાની કચેરીમાં કાલિદાસજી ભોજરાજાને વખાણ કરે છે કે ફૂલ હે ગુલાબ કા અને દૂધ હે તો ગાય કા અને રાજા હે તો ભોજ રાજા ઓર રાજા કાય કા મને આ વચ્ચે એક વાત યાદ આવી એટલે હું કરી દઉં એટલે કવિ જોવાનીઓ કવિ બેઠેલો એને કીધું કે ભાઈ આ વાત ખોટી છે આ તમે
ભોજ રાજાની પ્રશસ્તિ કરો છો, પણ આ ખોટી વાત છે. આનીથી મોટું દુનિયામાં છે. ભોજ રાજા ચોક્કસ બહુ મોટો, બહુ દાતાર માણસ છે, પણ આનાથી પણ મોટું છે. એટલે કીધું તો કવિ આપ કયો કોણ મોટું છે? એટલે કવિએ કીધું કે ફૂલ હે તો કપાસ કા. દુનિયામાં કપાસના ફૂલથી કોઈ મોટું ફૂલ નથી. કારણ કે કપાસના ફૂલમાં ઝીંડવું બને, એ ઝીંડવામાંથી ટૂંકમાં કહું રૂ બને, એ રૂમાંથી દોરો બને, દોરામાંથી દુનિયાના કરોડો માણસોની એબને ઢાંકે એવા વસ્ત્રોનું સર્જન થાય. એ વસ્ત્ર બને, એ દુનિયાની કરોડો અહીંયા બેઠેલા એક એક માણસના ઉપર એબની નગ્ન એબને ઢાંકતું હોય ને, તો એ કપાસના ફૂલમાંથી બનેલું વસ્ત્ર છે એ ઢાંકે છે. એટલે કપાસના ફૂલથી દુનિયામાં કોઈ મોટું ફૂલ નથી. ફૂલ હે કપાસ કા, અને દૂધ હે તો ગાય કા નહીં, દૂધ હે તો માય કા. દુનિયામાં માના દૂધથી મોટું કોઈ દૂધ નથી સાહેબ. હા, માના દૂધથી મોટું કોઈ દૂધ હોઈ શકે? દૂધ હે તો માય કા, અને રાજા હે તો મેઘ રાજા. ભોજ રાજા કઈ કા? જો આ મેઘ રાજો ન હોય તો કઈક ભોજ રાજા આ ધરતીમાં ડટાઈને પડ્યા હોય સાહેબ. આ મેઘ રાજો છે. ત્યાં તો મેઘ રાજાને મોજના તોરા છૂટવા માંડ્યા. ભાઈ 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 ભાઈ, મારું આપણીથી કોઈ મોટું નહીં. હડુડવા માંડો, ગઢ હડીએ સબ જલંગ આપ વળકલ મત પ્રબલા મલકતી દીપ્તિંગાય ખડ ખડ ngસી નોડા શ્યામ ગોંગડ જોવતઈ અબલાંગ અકેલી કરત વેલી વ્યોમ વેલી લળવળી આશાટ ગમ ગમ જરા દમ દમ વરોળ ચમચમ વીજળી જી વરોળ ચમચમ વીજળી. ત્યાં તો કવિ એને પણ કહી શકે, હે મેઘરાજા ભૈજા તું મોટો નથી. એટલે મેઘરાજાને થયું મારીથી મોટું કોણ? એટલે કીધું કે મેઘરાજા તું મોટો નહીં અને ધરતી મોટી નહીં. એટલે મેઘરાજાએ કીધું તો મારીથી મોટું કોણ? કવિએ પૂછ્યું મેઘરાજા વતી તો કોણ મોટું? ત્યારે એમ કીધું કે જો આ ભગવાન ન હોય તો તમારી કોઈ તાકાત નથી. આ સૃષ્ટિનું સર્જન કરવા વાળો જો ભગવાન ન હોય તો તમારી કોઈ તાકાત નથી. ત્યાં તો ભગવાન સિંહાસન ઉપર બેઠો થઈ ગયો. પંકજ બાબુ ઈ બેઠો થઈ ગયો. ભાઈ 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 ભાઈ, મારું આપણે કોઈ મોટું નહીં હો. એટલે કીધું કે ભગવાન, કવિ તો ભગવાનને પણ કહી શકે. એટલે કીધું કે હે ભગવાન બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. તમે મોટા નહીં, આ મેઘરાજોય મોટો નહીં અને ધરતી મોટી નહીં. એટલે થયું કે તો આપણીથી મોટું કોણ? એટલે એક ચોથા કવિએ કીધું કે ભગવાન આપ મેઘરાજા અને ધરતી એ ત્રણેયથી મોટું જો કોઈ તત્વ હોય તો એ ભક્તિ નામનું તત્વ છે. જો દુનિયામાં ભક્તિ ન હોય તો દુનિયામાં કોઈની કોઈ તાકાત નથી. સૌથી મોટી તો ભક્તિ છે. હર હર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતારામ, હર હર સમર કર કર હામ રાધા શ્રી કૃષ્ણ સીતારામ. સ્વામિનારાયણ 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 નામની ભક્તિ કરો ને, એ ભક્તિથી દુનિયામાં કોઈ મોટું નથી. એટલે પાંચમા કવિએ કીધું કે ભાઈ ભક્તિ મોટી નથી, ભગવાન આ ધરતીનું સર્જન કરવા વાળો, આ સૃષ્ટિનું સર્જન કરવા વાળો ભગવાન મોટો નથી, આ મેઘરાજાય મોટો નથી, અને આ ધરતી પણ મોટી નથી. એટલે ચારેય કાન માણીને આમ સાંભળવા માંડ્યા મારું આપણીથી મોટું કોણ? અને ત્યારે પાંચમા કવિએ કીધું કે આ ચારે ચારને ઉજળા કરી બતાવે એવા જો આ સંતો ન હોય ને તો દુનિયાની કોઈની તાકાત નથી કે આ કરી શકાય સાહેબ. એટલે અહીંયા જે સંતો બિરાજે છે શ્રીજીની સંપૂર્ણ કૃપા. બ્રહ્માનંદ સ્વામીની તમે શું એમ માનો છો બ્રહ્માનંદ સ્વામી એની બુદ્ધિથી આ બધું કર્યું? નહીં, માત્ર ને માત્ર શ્રીજીની કૃપા. માત્ર ને માત્ર શ્રીજીની કૃપા. અહીંયાનું મંદિર હોય, લગભગ હું ના બોલતો હોય તો પહેલું મંદિર વડતાલનું બનાવ્યું, બીજું મંદિર એ મૂળી જુનાગઢનું બનાવ્યું, અને ત્રીજું મૂળીનું મંદિર બનાવ્યું. આમ તો મારું ગામ મૂળ ગામ ઓતારિયા છે. અહીંયા એક હજી હું એમની ચેતનાને હું અહીંયાથી દર્શન કરી લઉં, પગે લાગી લઉં. અહીંયા જે આ વડતાલમાં અથાણાવાળા સ્વામી હતા ને, એ મારા ગામનું ગૌરવ હતું સાહેબ. એ મારા ગામ ઓતારિયાના હતા સાહેબ. હા, એ આ તકે હું અથાણાવાળા સ્વામીની ચેતનાને પણ કોટી કોટી વંદન કરું છું સાહેબ. હા,
3 મંદિરો બનાવ્યા. આ મારું મૂળ ગામ એ હોતારિયા, પણ અમે મૂળ જ્યાંથી આવેલા એ મૂળી. અને મૂળી ત્યાં પ્રસાદીનું બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલું મંદિર એ મૂળીમાં 3જું મંદિર છે. એકવાર બ્રહ્માનંદ સ્વામી માટે આપણે જોરદાર તાળીઓ થઈ જાય. હા, ભગવાનના અષ્ટ જે અતિ પ્રિય સંતો હતા એમાંનું મોખરે જો નામ આવતું હોય તો એ બ્રહ્માનંદ સ્વામીનું હતું. શું સાહેબ સંતોની તાકાત, વિચાર તો કરો. એ જ સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદ ના જેવો. એક ડગલું જ્યાં આગળ જોયું જનનીથી જગસા. એક ડગલું જ્યાં આગળ જોયું જનનીથી જગસા. એ માતુરાવે અને આ વસંત જગાડે. માતુરાવે અને બ્રહ્માનંદ સ્વામી જે વસંત જગાડે અને પાછો ભેળવી દે ભગવંત સંતોનો. એ જ સંતોનો સ્વભાવ છે એવો. સાહેબ તમે વિચાર કરજો, ગુરુ કરતા છેલ્લો સવાઈઓ જ હોય. ભગવાન કરતા એના જે અષ્ટપ્રિય જે સંતો હતા એમાં બ્રહ્માનંદ સ્વામી લઈ લ્યો. અરે સાહેબ ગોપાળાનંદ સ્વામીને લઈ લ્યો. અમી મેં સામ સાહેબ પોતાની એ ટેકે, લાકડીના ટેકે આમ માથું ટેકવીને એ હનુમાનની મૂર્તિની સામે સાહેબ એ સતત એમણે અમીનસ એટલે એક પણ મટકું માર્યા વગર તમે કોઈની સામે જોયા રાખો એમ ગોપાળાનંદ સ્વામી જોયા રાખતા હતા. અને એ ઉગા ખાચરનો પાળિયો સાહેબ સાળંગપુરમાં એ ઉગા ખાચરના પાળિયાની સમક્ષ જોયા રાખતા હતા. એમાં સાહેબ તમે વિચાર કરો, હનુમાનજી મહારાજની મૂર્તિને પરસેવો વળવા માંડ્યો હતો. આગળ ઉગા ખાચરનો પાળિયો અને પાછળ છે એ હનુમાનજીની મૂર્તિ કંડારેલી, એને પરસેવો વળવા માંડ્યો. એટલે અમારે ધોલેરાના દરબાર ભોજુબા બાજુમાં ઊભા હતા. એને કીધું કે બસ સ્વામીજી હા હું રાખો. ત્યાં તો મૂર્તિમાંથી અવાજ આવ્યો સાહેબ કે હા હવે બસ રાખો, હવે એનામાં વધારે ચેતન ન પૂરો, નકર અહીંયા સાળંગપુર આખી દુનિયા આવશે, કોઈ ધોલેરા મદન મોહનદાસજીના દર્શન કરવા નહીં જાય, હવે બસ રાખો. અને સાહેબ એને કીધું, ગોપાળાનંદ સ્વામીએ કીધું કે હજી તો ભોજુબા મારે આનામાં શું તાકાત ભરવી હતી તમને ખબર નથી. સાહેબ વિચાર કરો, આ કળજગમાં હળાહળ કળયુગ ચાલે છે ને, આ ઓલા વિજ્ઞાન જાથા વાળા જે બધે કોટ પહેરીને પહોંચી જાય છે એને કયો એકવાર સાળંગપુર આવે. ગમે એવો ગાંડો થઈ ગયો હોય, ગમે એવો દુખી હોય, ગમે એવું ભૂત વળગ્યું હોય, ગમે એવું પ્રેત વળગ્યું હોય, કોઈ પણ જાતનો વળગાણ હોય, એ માત્ર ને માત્ર તમે સાળંગપુર પહોંચી જાઓ, એ ત્યાંથી દોરો બાંધી દે અને તમને પાણી આપે, એ રોજ સેવન કરો. એ ભૂતના બાપની તાકાત નથી પછી તમારી આજુબાજુ ફરી હકાય સાહેબ. ઈ શ્રીજી મહારાજના આદેશથી એનું નામ કષ્ટભંજન પાડવામાં આવ્યું અને ઈ કષ્ટભંજન દાદો પણ ત્યાં બિરાજે. પણ મારે જે અહીંયાથી તમને આજ બ્રહ્માનંદ સ્વામી મૂળ તો એમનું પૂર્વાશ્રમે એ લાડુદાનજી ચારણ હતા, લાડુદાનજી આસિયા એમનું નામ. અને મને ગૌરવ છે કે સાહેબ એ ચારણ કુળમાં મેં જન્મ લીધો છે. એ બ્રહ્માનંદ સ્વામીનું કુળ છે, એ લાડુદાનજીનું કુળ છે. ત્યારે એમના લખેલા ભગવાન માટે નહીં, જે ભગવાનની લીલાઓ હતી એનું અદ્ભુત વર્ણન જે એમણે પોતે કર્યું છે, ત્યારે મને એ વર્ણન યાદ આવે. ત્યારે
ધમ મમ ગુરુ બ્રહ્મા ધમ મમ જાગર ઠમા ધમ મમ બૌદ્ધમા જગ નિશાન ગાવે જગ 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 મંગા થાય 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 કરતા હરદમ જગ જગ વિલા લલિત નાથ લાવે કે તમે આ છંદો પાછા બધા ગાશો ને? અરે મેં કીધું ગાવ જ ને, મને બ્રહ્માનંદ સ્વામીનું ગૌરવ છે એટલે હું બધા છંદો આજ કંઠસ્થ કરીને આવ્યો છું, મારે ગાવાના છે ભાઈ. પોતાના બાપને પિંડદાન દેવા માટે બેઠો, દશરથને પિંડદાન દેવા માટે બેઠો એટલે આકાશમાંથી રામની 72 પેઢીના જમણા હાથ લાંબા થયા હતા. એટલે રામને એમ થયું કે આજ સુધી પિતૃ તર્પણ વિધિ નથી થઈ, પિંડદાન નથી દેવાના. તેથી આકાશમાંથી શબ્દ ઉઠ્યા હતા કે રામ, આજ સુધી પિતૃ તર્પણ વિધિ થતી રહી છે, પિંડદાન દેવાતા રહ્યા છે, પણ અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી. કારણ કે અમને ખબર હતી કે અમારા કુળમાં રામ જેવો દીકરો આવવાનો છે એટલે અમે સ્વીકાર્યું નથી. એમ સાહેબ, એ ભગવાન શ્રીજી છે એ આજ આપણા આખા ડાયરા ઉપર ખમકારા કરતા હશે કે ભાઈ ભાઈ ભાઈ, એ શિક્ષાપત્રી તો ઉજળી થઈ, પણ અહીંયા જે પદ ગ્રહણ થયા, અહીંયાથી જે આચાર્ય પદના ગ્રહણો ત્યારે 200 વર્ષ પહેલા થયા હતા, એ અયોધ્યા પ્રસાદ દાસજી બાપ મહારાજ હોય, સ્વામી હોય કે પછી રઘુવીર મહારાજ હોય, એ બંને મૂળ તો શ્રીજી મહારાજના એક મોટા ભાઈના સુપુત્ર હતા અને એક નાના ભાઈના સુપુત્ર હતા. એની ઉજળી પરંપરા એ અહીંયા હજી અવિરત આમનમ ચાલે છે. જેમ અખંડ દીવો હોય એમ અખંડ સાહેબ આ મોજ અને અખંડ આ અવિરત આ પ્રથા જે અહીંયા ચાલુ છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ એમને વધાવીએ. ત્યારે આ શ્રીજી મહોત્સવ, આ જે મહોત્સવ ચાલી રહ્યો છે એ બધાને કેટલી અહીંયા મોજના તોરા છૂટતા હોય. મને હમણાં હું સ્વામીજીને કેટલી વાતો હું તમારી સામે મૂકું, મને એમ થતું જાય છે. દર પૂનમના હમણાં સ્વામીજીને હું પૂછતો હતો કે આ પદયાત્રી જે આપણે બોર્ડ માર્યું છે એનું તું રોજ અહીંયા કેટલું કેવી રીતે માણસો, તો કે બ્રિજરાજદાનભાઈ દર પૂનમના 250 ગામથી માણસો અહીંયા પદયાત્રીઓ ચાલીને અહીંયા આવે છે. કેવડી મોટી વાત કહેવાય સાહેબ. 250 ગામ, કોઈ 5 દિવસે પહોંચે, કોઈ 6 દિવસે પહોંચે, કોઈ 10 દિવસે પહોંચે, કોઈ 1 દિવસે પહોંચે. એ બધા અહીંયા ધીરે ધીરે પહોંચવાના છે અને અહીંયા ભગવાન શ્રીજીના દર્શન માટે પધારે છે. એટલે બધાને કેવડો ઉમળકો હોય, કેવડી મોજ હોય. ત્યારે મને મેઘાણીનું અમર કાવ્ય યાદ આવે. મોરબની થન યાદ કરે, મોરબની થન યાદ કરે, મોરબની થન યાદ કરે, મોરબની થન યાદ કરે. ખરેખર તમારો જે યાદ છે ને એ એમ થાય કે સવાર સુધી આજ બંધ નથી કરવું, તમને ખૂબ આનંદ જ કરાવ્યા રાખવો છે. ઘનઘોર જરે ચહુંગોર મારો મોરબની
ભાઈને સરકારી સાંભળવી હતી એટલે અમારે પાછું બ્રેક મારવી પડે ને. અમે 150 જોતા હતા એટલે અમે 60-70 આવવું પડે ને. વાલા તો વાલપનું છે એ શ્રીજી એને પાર તું ઉતાર. વાલા વાલા વાલપનું છે એને પાર તું ઉતાર. વાલા તો વાલપનું છે એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને જય શ્રીજી મહારાજ, જય શ્રીજી મહારાજ. તમે ગાશો પાકું ગાશો ભાઈ 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 તો તમારે મારી હારોહાર જીલવાનું છે હો. હા કેવા લાગા તો વાલપનું છે તમારે પાર તો ઉતાર કહેવાનું. એને પાર તું એ તમારો પેલો હું પછી હું તમને ખો દઉં એટલે તમારે એને આને વગાડ લેવા દેવાનું નકર નહીં ગોટે ચડી જાય બધું. વાલાગા તો વાલપનું છે એને હે સ્વામીજી આ કીર્તન આમ જ ગાઈ લેતા હશે હે. વાહ 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 વાહ. પોટો પોટો સહજાનંદ સ્વામી હારે પોટો હારે તમારી આંખોમાં હારે પોટો પોટો સહજાન. એ આપણે ઓડિયન્સ માટે તાળીઓ પાડો. ક્યાં બાત હે, વાહ વાહ વાહ. મને એમ થયું કે આ ખાલી લોકગીત વાળા જ નથી ને એ ચેક કરી લઉં. ભાઈ ભાઈ એ શ્રીજીનો ભગત એ તો પ્યોર જ હોય ભાઈ, હોટ જ હોનું હો. વાલાંગા તો વાલપનું છે એને મારી આંખે ઉજાગરા
પેલા આ દીદી ક્યાંથી લઈ આવે છે? દહની નોટો મળતી નથી. હે દીદી, આ ક્યાંથી બધી જમાવટ છે? વાહ, એની નિર્મળતા તો જો. એ એમ કે છે પ્રભુની કૃપા, એમ સ્વામિનારાયણ ભગવાનની કૃપા. ભાઈ બે કડીમાં મને ફરમાઈશ આવી છે તો આરવાર લઈ લઉં. હા, આજ બ્રેક મારવાની બહુ આવે છે ભાઈ. શિવાજીનું હાલડું છે એ દીકરાને હુડાવવા માટે નથી, આ દીકરાને જગાડવા માટેનું હાલડું છે. પોતાના સંતાનને જગાડવા માટેનું હાલડું છે. પણ દુનિયામાં તમે વયા જાઓ, એમાં સ્વામીજી કોઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ દેશનું શાસ્ત્ર છે ને એ શસ્ત્ર વગર એ સંભવિત નથી. શસ્ત્ર હોય તો જ શાસ્ત્રને સાચવી શકાય. પણ સાહેબ મને કહેવા દો કે આ હિન્દુસ્તાનની ધરતી ઉપર શ્રીજી મહારાજ નામનો એક બાવો આવ્યો, એક બાવલિયો આવ્યો, અને સાહેબ એણે દુનિયાને શસ્ત્ર મુકાવી દીધા અને દુનિયાને પોતાના પ્રેમથી જીતતા શીખવાડી દીધું. એ કોઈ સંપ્રદાય હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. કોઈ શસ્ત્રની જરૂર નથી. શસ્ત્રને મૂકી દો સાહેબ. અહીંયાનો જ વાલિયો, એ વાલીઓ પગી એ ભગવાનના ચરણોમાં આવીને હથિયાર મૂકી દે કે હવે મારતોય તું ને બચાવતોય તું ને હવે જે કે તું સાહેબ. હા, કાઠી ક્ષત્રિય કુળ છે, કાઠી દરબારો છે, એ કોઈને ન નમે. અને ઈ સાહેબ બોટાદ, અત્યારનો બોટાદ જિલ્લો છે, નગર ભાવનગર જિલ્લામાં એ હતા સાહેબ. કાઠી ક્ષત્રિયોએ જો ક્યાંય હથિયાર ચરણોમાં મૂક્યા હોય તો ઈ સ્વામિનારાયણ સંપ્રદાય છે, ભગવાન શ્રીજી મહારાજ. હા, પણ આ સમયમાં હાલડા કંઈક આવા ગાજો તો પાછો આપણને મહારાણો પ્રતાપ મળશે, તો શિવજી મહારાજ મળશે. હા, અને તો સરદાર વલ્લભભાઈ પટેલ જેવો આપણને પાછો આપણે એને ઉપ વડાપ્રધાન નથી કહેવાના, પણ પાછો એવો કોઈક મહારાજ આવે એની કૃપાથી સરદાર વલ્લભ પટેલ જેવો. આ જ પરગણો ને સાહેબ. મને કહેવા દો, અહીંયાથી થોડાક આગળ હાલો. હું અહીંયા ભણ્યો છું, વલ્લભ વિદ્યાનગરમાં હું ભણ્યો છું, આણંદમાં હું ભણ્યો છું. હા, મેં મારું 10th જે SSC કહેવાય એ મેં અહીંયાથી હું ભણ્યો છું. સાહેબ હું અહીંયા ખૂબ રહ્યો છું વલ્લભ વિદ્યાનગરમાં. 1 વર્ષ સુધી મેં ખૂબ આનંદ કર્યો છે. હા, ખૂબ મોજ કરીને. ત્યારે હું વડતાલ ખૂબ દર્શન કરવા માટે આવ્યો છું સાહેબ. એટલે અમે ખૂબ આનંદ કર્યો છે. ત્યારે
ઈ હું કહેવા એમ માંગતો હતો કે સરદાર પટેલની જન્મભૂમિ ઈ તમે વિદ્યાનગર વટો એટલે કરમસદ આવે. આમ તો કરમસદ કયો, વિદ્યાનગર કયો, આણંદ કયો, ત્રણેય બધું એક જ છે. એ કરમસદમાં સાહેબ એક લાડબા નામની જનેતાની કુંખે જન્મેલો એ સરદાર વલ્લભ પટેલ હજી હમણે જ એની 4 દિવસ પહેલા એની જન્મ જયંતિ ગઈ. 150મી જન્મ જયંતિ સરકારે ભવ્ય રીતે ઉજવી. એ સરદાર પટેલ લોખંડી પુરુષને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ સાહેબ. હા, પણ મારા બાપુ એમ કહેતા કે જો કૃષ્ણના હોઠ ઉપર વાહળી રહેવા દીધી હોત ને તો દુનિયામાં જે આ સીમાડાની લપો છે ને, જે ઝઘડાઓ છે, જે યુદ્ધો થાય છે ને, એ ક્યાંય યુદ્ધો ન થતા હોત અને આખી દુનિયા પ્રેમથી એક થઈને જીવતી હોત સાહેબ. હા, પણ એ શ્રીજી મહારાજે એ સત્ય કરી બતાવ્યું કે સાહેબ શસ્ત્ર વગર પણ શાસ્ત્રને બચાવી શકાય છે અને પ્રેમથી દુનિયાને જીતી શકાય છે. એ શ્રીજી મહારાજે પ્રેમથી જીતી લીધા, આપણને સૌને પ્રેમથી જીતી લીધા છે સાહેબ. ત્યારે જનની જણ તો ભગત જણ કા દાતા. જનની જણ તો ભગત જણ કા દાતા. કા શું? કા સુરવીરને જન્મ આપજે, કા દાતારને જન્મ આપજે અને કા પછી ભગતને જન્મ આપજે સાહેબ. કા સંતને જન્મ આપજે. જનની જણ તો ભગત જણ કા દાતા અને કા સુર. એ નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. ઈ શિવાજીના હાલડાની ફરમાઈશ હતી એટલે છેલ્લી ઘડી સંભળાવીને સમય ઘણો થઈ ગયો છે મારે. ભાઈ 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 સ્વામીજી, આ જૈનજી જે અત્યારે નીકળ્યા છે, જૈનજી, હા, એ સામે ઘણા બધા બેઠા છે. જૈનજી એટલે એનો કોઈ ખરાબ, આમાં ઘણા બધાને એમ થતું હોય છે કે જૈનજી એટલે હમણાં નેપાળથી બહુ ઉપડ્યું છે. જૈનજી એટલે લગભગ 1995 પછી જન્મેના હોય એને જૈનજી કહેવાય. હા, અમે થોડાક વેલા જૈનમાં, નકર અમે તમારી હારો હોત. પણ તમે અમને ચાહો છો. આ જૈનજી સામે બેઠેલા છે ને, હું ક્યારનો કલાકાર છે ને, એ બધું માર્ક કરતો હોય. કોણ શું કરે છે, કેમ કરે છે, કોણ દાદ દે છે, કોણને નથી મજા આવતી, અમને બધી ખબર હોય. કોના મોઢા બગડી જાય એ અમને ખબર હોય. હા, કોણ મોઢું ફૂલાવીને આમ કરીને બેઠો હોય ને એની અમને ખબર જ હોય. 5 પછી મોઢું બગાડીને બેઠા હોય એને અમારે ધ્યાનમાં ન લેવાના હોય. કારણ કે આવડા રાજી થતા હોય એ ઓલો અમ કરીને બેઠો હોય એનું ધ્યાનમાં લઈએ અમે. એ કહેતા હજી સમય છે, હરિભજનમાં ભળી જાઓ, આ આનંદમાં ભળી જાઓ. આ આનંદ મારો એકલાનો નથી, આ તો શિક્ષાપત્રી મહોત્સવનો આનંદ છે સાહેબ, આચાર્ય પદનો આનંદ છે. હા, અહીંયા જેટલો આનંદ લૂંટાતો હોય એટલો લૂંટી લ્યો સાહેબ. અહીંયા જેટલું હસીને રહેવાતું હોય એટલું હસી લ્યો. ભગવાન શ્રીજી છે એ તમારી ઉપર ખમકારા કરતો હશે ત્યારે તમે હસતા હશો તો કાયમ હસતા રહેશો, અને તમે મોઢા ચડાવેલા હશો તો કાયમ એમ જ રહેશો. હા, પણ તમે તો આમાં ઘણા બધા મોટી ઉંમરના બેઠેલા છે, ઘણા મારી ઉંમરના બેઠેલા છે, ઘણા જૈનજી બેઠેલા છે અમારી પછી વાળા. તો ઈ જૈનજી રાજી થાય, ઈ દાદ આપે છે ને, ઈ પ્યોર દાદ. હા, કારણ કે એને એ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણવા વાળા છે, એને તો શિવાજીનું હાલડું શું,
એને પોઢો તો સજાનંદ સ્વામી એને કેમ ખબર, બહુ ઓછાને ખબર પડે. પણ સાહેબ, હા, એક વાતને તમે દાદ આપો છો. હું એક વાત અહીંયાથી મૂકું, તમે એને વધાવો છો સરસ રીતે. અને મેં હમણાં એમ કીધું કે ઘણો બધો સમય થઈ ગયો, હવે આપણે પૂર્ણાવતી તરફ જવું પડે. એટલે ત્યાંથી એ ઝેનજીત છે, એણે કીધું કે ના ચાલુ રાખો, મજા આવે છે. તો આજ અમારો પુરસ્કાર છે સાહેબ. રૂપિયા તો ઠીક છે, બધા કમાઈ લે, દુનિયામાં રૂપિયો કમાવો ખૂબ જરૂરી છે, પણ હાજી કમાણી તો તમારો જે દાદ છે ને, એ જ અમારી હાજી કમાણી છે સાહેબ. ત્યારે અત્યારના હાલડા બહુ વિચિત્ર હોય છે હો. ભાઈ હુલુલુલુ હાલ્યો ને તારો બાપ ટાલ્યો. હોઈ જા આવે. ઓહો ઈ સંતાનને ઊંઘ કેમ આવતી હોય છે, તો કંટાળીને હોઈ જતો હોય સાહેબ. હા, અલંગ તો બાલપનું છે એને પાર તું ઉતાર, હરી નાખે ઉજાગરા એમ મને ગાવાનું મન થાય છે. અને બા અહીંયાથી આમ હાથ કરે ને, એ આય મારા દીકરા, હાલ પાણી પીઓ, જમી લે. વાહ નવું વાહ.
बदर सिंह दिखावा बिकट रूप धर नंद जलावा भीम रूप धर असुर सहारे राम भक्त के काज सवारे राम भक्त के काज सवारे श्रीपद कंठ लगावे शंका ब्रह्मांड मुनीसा नारद गावत सहित कहीं सहित कहीं प्रभु मुद्रे का मैल मुख माही जल गए सुगम अनुग्रह तुम रहते सुगम अनुग्रह तुम रहते महावीर जब नाम सुना महावीर जब नाम सब पर साधु संत कहे तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट श्री नवनीत कहे दाता नसवारी धान की माता परसान तुम्हारे हो भगवत कहे दाता तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपत पुर जा जन हरिपत कहाय और दे संकट कटे जय 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 कष्टभंजन हनुमान जी महाराज
ખોટા નહીં હો. રૂપિયા બધા માટે જરૂરી છે. આંખ ભલે નો આવડે અને મને ગણિતનો ઘડિયો, અનેક અક્ષર ઉકલે, ડોલર હોય, પાઉન્ડ હોય કે દુનિયાની કોઈ પણ તાકાતવાળી કોઈ કરન્સી હોય, એ ગમે એવડા રૂપિયા તમે ભેગા કરો, સોનું ચાંદી ભેગું કરો, પણ સાહેબ તમારી બધા જેવાનો જો મને પ્રેમ ન મળે ને તો એ બધો રૂપિયો ઝેર જેવો લાગે સાહેબ. શ્રીજી મહારાજના ચરણોમાં હું એટલી જ પ્રાર્થના કરું, હનુમાનજી મહારાજના ચરણોમાં પણ એટલી જ પ્રાર્થના કરું કે હે કષ્ટભંજન દાદા, હે શ્રીજી મહારાજ અને હે દુનિયાની દરેક ચેતનાઓ, હે દેવી દેવતાઓ, એ મને રૂપિયો સંપત્તિ બધું આપજો, પણ આ બધાનો પ્રેમ મને રોજ હવાયો મળે ને એટલો મને વધારીને આપજો સાહેબ. આંખ ભલે ન આવડે અને મને ગણિતનો ઘડિયો, પણ આવો અને એક આવો હવાયો પ્રેમ મને રોજ ઉકલે. એ મારા રીતેનો લોકડિયો, એ મારા રીતેનો બ્રજરાવણ બિરદાવ્યો પ્રસિદ્ધ મેરુ બ્રહ્મા. પાણી રાખ્યો આંગાપુરો બાગબડ મહેરા. હે હાલાજી તારા, હે હાલાજી તારા. ભાઈ 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 ભાઈ, ખમા 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 ખમા. ઓહો હો, આટલું સમજદાર ઓડિયન્સ છે ને વિવેક સ્વામી, બહુ સાચું કહો, ખોટું મને બોલતા જ નથી આવડતું ને એમાં જ ઘણાને તકલીફ પડે. પણ આ સાચું બોલું છું. આજ આ મારું મંદિર છે, સરસ્વતીનો ખોળો છે. અમારી અત્યારે તમે વ્યાસપીઠ કયો, અમારું મંદિર કયો કે આ શ્રીજી મહારાજનો ખોળો કયો, તમે એની ઉપર બેસીને કહું છું કે વર્ષમાં ક્યારેક ક્યારેક આવું ઓડિયન્સ મળતું હોય છે, અને આટલું સુરીલું ઓડિયન્સ, ભાઈ 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 ભાઈ. અહીંયા આવ્યા પછી સ્વામીજીએ મને એમ કીધું કે મેઘરાજાએ બહુ પછી આ જમાવટો કરી ને એટલે અમે એવું વિચાર્યું હતું, દેવ સ્વામીએ કીધું કે આ કાર્યક્રમો આપણે બધા સ્થગિત રાખીએ એમ. પછી કે વિવેક સ્વામીએ એવું કીધું કે ના ના હો, બંધ ન રખાય, દાને બીજે બંધ રાખ્યું છે, એટલે કે આપણે અહીંયા બધું જ થઈ રહેશે. પણ સાહેબ અમારા ભાગમાં અહીંયા શિક્ષાપત્રી અને જ્યાં શ્રીજી મહારાજ જ્યાં વાસ કરતા હતા એની સમક્ષ અમારે બોલવાનો અમને મોકો મળ્યો. અમારે આજ ખાલી અમારી શરીરની શુદ્ધિ નહીં પણ અમારી વાણી પણ શુદ્ધ કરવાનો અમને આજ અહીંયા આ અવસર મળ્યો. હા, જો સાહેબ કાર્યક્રમ બંધ રાખ્યો હોત ને તો માંગડા વાળાને જેમ બરસીનો ખટકો ખટકતો હતો ને એમ મને ખટકત ને આ લોકો નહીં ખટકત ને. હા ભાઈ ભાઈ, વાહ ઓડિયન્સ, વાહ બાપો 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 બાપો. હિતેશભાઈ આખ્યાન રમાડ્યું ને તો મને હવે યાદ આવે છે. એ હેલો માનો હાંભળો ને
પણ છેલ્લે હાવજ જ્યારે ભાગ્યો ને ત્યારે ઝવેરચંદ મેઘાણીને એમ થયું કે આ ઠપકો મારે દેવો કોને કે નાનકડી 14 વર્ષની આ ઝેન્જીની ઉંમરની 14 વર્ષની દીકરી અને આવો મહાકાય હાવજ ઈ દીકરીથી ભાગે સિંહણ તારો ભડવીર ભાગ્યો રણ મેં લઈને કાયર ભાગ્યો મોટો વીર મુઠાળો ભાગ્યો સિંહણ તારો ભડવીર ભાગ્યો રણ મેં લઈને કાયર ભાગ્યો મોટો વીર મુઠાળો ભાગ્યો અને ફટ ગુંડા એક નાનકડી છોડીથી ભાગ્યો પણ એ ઝવેરચંદ મેઘાણીને ખ્યાલ નહીં હોય કે એ 14 વર્ષની ચારણની દીકરી એ સાક્ષાત જોગમાયા હતી સાહેબ એટલે હાવજને ભાગવું પડે બાકી હાવજ ન ભાગે હાવજ ન ભાગે એ હેલો મારો એકવાર આ ભટ્ટ સાઉન્ડ ભાઈ અભિષેકભાઈ ને જે સરસ રીતે ઓપરેટિંગ કરે છે જોરદાર તાળીઓથી વધાવો સાહેબ અને આ મારી અને હિતેશભાઈની આખી જે સાજને સવાયા કરી બતાવે એવા સાજિંદા મિત્રોને પણ જોરદાર તાળીઓથી વધાવો છે એકાદો વાણીઓ બેઠો અહીંયા કોઈ એક પણ નહીં કોક હશે હો બીતો હશે હાથામાં ઊંચો કરી ની કે હાલો પરીક્ષા થાય એક લઈ લે કશું બી ના થેન્ક યુ ઝેન્જી એટલે સાંભળેલું છે આપણે જે ફરમાઈશ કરી ગયા સાંભળેલું છે અરે ભાઈ 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 હવે 100% લઈ લઈશ હા એની ફરમાઈશ પણ બહુ સરસ છે હો પણ એ વાણીઓને શ્રીજી મહારાજની માણકી આવતી હોય એમ આવવું જોઈએ હો સાહેબ આપણી કાઠિયાવાડી 36 પ્રકારના અશ્વ છે પીરાણી ગાજની જેણે હેમણ માણકી ફટી નોરાળી હીરાળી વાળી મંગે બોલું માર ત્યાં તો દાવડી ભોગડી રેશમ કેસર મોકેટ બોલ લખી વાંગ દિલ્હી લડાડી જબાર મની જમી હરી નીકળ રાસ સંગા બોલ વાળી એવા ધારા છોડ ધારા તુરંત એવા ધારા છોડ તારા તુરંત બોલાલ એવા ધારા છોડ તારા ઘોડી લાખે લેરા મપીર પડી લાખે લેરા મોતી એના હાથ પાસે તીર ઘોડી લાખે લેરા મોતી એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે પડ્યો રામદેવ પીર મારો હેલો ઓ જીરે મારો ભાઈ 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 આ તો સ્વામીજી અમને ખોટા બોલાવ્યા
આ ડાયરો કરી નાખે એમ છે હો. એ હાલાજી તારા, એ હાલાજી તારા. તો આ ત્યાગનો, આ સમર્પણનો, આ નીતિનો, આ ધર્મનો રંગ મળે છે ક્યાંથી? અને ઝવેરચંદ મેઘાણી લખે છે, વાહ દીકરા, ક્યાં વાત હે. આ દીકરાની ખાસ ફરમાઈશ છે એટલે આ બે કડી લઈને પછી મારા આ દોરને હું વિરામ આપું. કે મારી જનની ના હૈયામાં, મારી જનની ના હૈયામાં પોડનતા પીધો કસુંબીનો રંગ અને માના રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એક નિશસ ગતિ ગુજાસ સૌટ શારદ ઋતુ વિકાસ મન રાસ જગ વિલાસ નહીં મુરલી અને આમે બોલે, જે બે બાજુ બોલતા હોય ને એનેથી છેટા રહેજો.
ડબલિયા હોય એનાથી છેટા રહે એવા તો રંગા દેખીને દરિયા ઢીકલા તમે લેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો અને બ્રહ્માનંદ સ્વામીનો લખેલો છંદ મને યાદ આવે સર સર બર સદન નમઃ સર 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 બર 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 મેં કરે હરી હર હર ગવન ન કર મન મન હર હર ગુર કર હર કર નિર્ઘટ નિર્ગમન પરમન ગુર નિર્જન નિકટ મુકુટ સિર સમરન મેં ગણ રવ પડ ફરન કરન પદ ઉદરન ખબર સુંદરી શ્યામ મેં જીજન ખબર સુંદરી શ્યામ प्रचंड पावन राज सोबत भगवान नग धरण के धमक जला नाचे नट राज संगे नाचे बहुत आनंद नसे अलग निरंजन अलग निरंजन अलग निरंजन કહેવાની જરૂર જ નથી પણ આપણે છેલ્લે ધૂન હારો હાર ધૂન બધા બોલાવીએ ત્યારે સુપંખરો કીધું ને છપાખરો કીધું ને તમે પણ એ હવે મેં પેલા કહી દીધું ને હવે એ સમય નથી ભાઈ ફરી પાછા બોલાવજો ને થોડાક શું છે તરચારીઓ ને તો બોલાવશો નકર હા બોલાવશો નહીં મને સ્વામી પછી વર્ષ 1.5 વર્ષે જ યાદ કરે છે स्वामी नारायण नारायण हरे हरे હવે બધો માહોલ પડી જાય स्वामी नारायण नारायण हरे हरे स्वामी नारायण नारायण हरे हरे આપણું જ વડતાલ તાબાનું જ મંદિર છે મેં કીધું ને અથાણા વાળા સ્વામી મૂળ તો મારા ગામના એનું મને ગૌરવ છે અમારા જ ગામમાં હા તો મેં બહુ ધૂન બોલાવી છે ભાઈ स्वामी नारायण स्वामी नारायण